चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। विलक्षणोऽयमाचार्यः साकार ब्रह्मदेशिकः जीवानामुद्धृतो विग्रहः कृष्णानुग्रह सत्फलः अलौकिकप्रभोर्भक्तो लोकरित्युपदेशकः समर्पितात्मभावेन लोकवेदोक्तवर्तमाने। ગઈ વખતે આપણે નવવિધ ભક્તિનો નવવિધ ભક્તિના સ્વરૂપ લક્ષણ ઉપર વિચાર કરી રહ્યા હતા, જે લાલુ ભટ્ટજીએ કર્યો. આજે આપણે 7 ભક્તિ સુધી પહોંચ્યા હતા. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન બાકી છે. હવે સખ્ય ભક્તિના અનુસંધાનમાં લાલુ ભટ્ટજી શું કહી રહ્યા છે કે શ્રદ્ધયા ભગવત્ય અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ. એટલે ઘણા લોકો સખ્યનો અર્થ જે મિત્રતા સમજતા હોય, સખ્ય એટલે મિત્ર ભાવ. ના, આપણે ત્યાં ઈ ભાવ હશે સખ્યનો, પણ સખ્ય ભાવનો જે પારિભાષિક અર્થ છે એ પારિભાષિક અર્થ છે કે અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ. અપ્રેરિત પ્રિયકરણમ એટલે કે જે વાતની પ્રેરણા આપવામાં ન આવે અને કાર્ય થઈ જાય. આપણને જે પ્રિય હોય, આપણને જે ગમતું હોય અને આપણને જે પ્રેમ કરતો હોય વ્યક્તિ, આપણા પ્રત્યે જે વ્યક્તિનો ભાવ હોય, આપણે એને પ્રેરિત ન કરીએ, આપણે એને સૂચિત ન કરીએ, સૂચના ન આપીએ, પણ આપણને જે ગમતું હોય, આપણને જે પસંદ હોય એ આપણી પ્રેરણા કર્યા વગર આપણા માટે કરી આપે, એનું નામ સખ્ય ભાવ. ખ્યાલમાં આવ્યું? તો શ્રદ્ધયા ભગવત્ય અપ્રેરિત પ્રિયકરણમ એટલે સખ્ય ભક્તિનો મૂળ આ લક્ષણ સૂત્ર છે. એ તમે બધી પરિભાષા જે છે ગોખી કાઢો બધી, એટલે મગજ કરી લો આ બધી પરિભાષા. ભગવાનના પ્રત્યે એવી અતૂટ શ્રદ્ધા કે જેના કારણે વગર કહ્યા ભગવાનના પ્રિય કાર્યોને કરવું, આ સખ્ય ભક્તિ છે. અને આપણે ત્યાં એનું ઉદાહરણ જે છે, આપણે ત્યાં સેવાનો જે મૂળ મંત્ર આપવામાં આવે છે કે તત્સુખો વિચાર, કે ભગવાનના સુખનો વિચાર. જેવી રીતે આજે અક્ષય તૃતીયા છે, અક્ષય તૃતીયાના દિવસે એટલે ગરમી પ્રચંડ હોય, ઉષ્ણકાલ એટલે પ્રચંડ ગરમી હોય,
તો ઠાકોરજીના સુખનો વિચાર કરતા આપણે ઠાકોરજી માટે ફૂલ મંડલી કરી. એ સખ્ય ભક્તિ છે. શાસ્ત્રમાં લખવામાં નથી આવ્યું, શાસ્ત્રમાં વિધાન નથી મળતો કે ઠાકોરજી માટે ફૂલ મંડળી કરવી જોઈએ. આ સખ્ય ભક્તિના અનુરૂપ આવે છે. ખ્યાલમાં આવ્યું ને? જેમ કે જે સાચો મિત્ર, એનો ઉદાહરણ સરળ દ્રષ્ટાંતથી આપણે સમજીએ કે સરળ દ્રષ્ટાંત શું હોય એનો, કે એક સાચો મિત્ર છે, એ સાચો મિત્ર પોતાના મિત્રને જે કઈ પણ તકલીફો છે, પરેશાની છે, એના બોલ્યા વગર સમજીને જો એને દૂર કરી દે, એટલે જો એને કેવું ન પડતું હોય તમને, એ સખ્ય. ખ્યાલમાં આવ્યો? સારાંશ શું છે? સારાંશ આ છે કે સખ્યમાં આદેશની પ્રતીક્ષા નથી થતી, ઈચ્છાની પહેચાન થાય છે. આદેશની પ્રતીક્ષા નથી થતી એટલે વેટ નથી કરાતું આદેશ માટે, પણ ઈચ્છા તમારે ઓળખવાનું, તમારી એટલી સામર્થ્ય હોવી જોઈએ કે તમે ઓળખી જાઓ એની ઈચ્છા શું છે. ખ્યાલમાં આવ્યું ને? આનો સારાંશ છે ભગવતી અપ્રેરિત પ્રિય કર્ણવ્ય. બીજો જે વાક્ય છે કે સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતિ ઇતિ ગીતા વાક્ય સુહૃદ પદાર્થસ્ય તથા નિર્ણય. આ સંદર્ભ ક્યાં છે? ગીતાના 5મા અધ્યાયનો 22મો શ્લોક છે. આ શ્લોક ઠાકોરજી શું આજ્ઞા કરે છે અર્જુનને, કે જે મનુષ્ય મને પ્રાણીઓનો સુહૃદ, સુહૃદનો અર્થ અહીંયા છે નિસ્વાર્થ મિત્ર. સુહૃદ એટલે નિસ્વાર્થ મિત્ર. મને બધા પ્રાણીઓનો નિસ્વાર્થ મિત્ર જાણીને જો મને આ વ્યક્તિ મને આવો જાણી લે તો એ પરમ શાંતિને અનુભવે છે. જો એ ઓળખી જાય મને કે હું નિસ્વાર્થ મિત્ર છું, મને કોઈ સ્વાર્થ નથી, ઠાકોરજીને કોઈ પ્રત્યે સ્વાર્થ નથી, નિસ્વાર્થ છે ઠાકોરજી બધાના પ્રત્યે, એક જેવો ભાવ તો. હવે એનો દૃષ્ટાંત કયો હોઈ શકે? બહુ સરસ દૃષ્ટાંત, એક લૌકિક દૃષ્ટાંત આપણે સમજીએ કે આપણે સૂર્યથી પ્રાર્થના કરીએ કે તું પ્રકાશ આપ, એટલે પ્રાર્થના નથી કરવામાં આવતી. સૂર્યથી વિના પ્રાર્થના કર્યા વગર બધાને પ્રકાશ આપે છે. એવી રીતે ભગવાન જે અકારણ બધાનું હિત કરે છે. આ બીજા વાક્યનું સારાંશ શું? જેવી રીતે આપણે પહેલા વાક્યનું સારાંશ સમજ્યું કે સખ્યમાં આદેશની પ્રતીક્ષા નથી, ઈચ્છાની પહેચાન જરૂરી છે, એવી રીતે આ બીજા વાક્યમાં સારાંશ શું હોઈ શકે? જુઓ કે સખ્ય ભક્તિનો અર્થ છે ભગવાન જેવું નિસ્વાર્થ મિત્ર બનવું. આનો સારાંશ આ છે, આ વચન. આ બધી વાતો જો તમારામાં આવી જાય ને તો સેવા જે છે ને એકદમ તમારી સહેજ થઈ જશે. સેવા કરવામાં કોઈ જાતની કનડગત ઊભી નહીં થાય તમને. સેવા એકદમ સહેલાઈથી સંપન્ન થશે. આવા ભાવોને જ્યારે તમે આત્મસાત કરી લેશો, કોઈ કેટલું પણ બહેકાવે તમને, કેટલું પણ તમને કહે કે તમારા ઘેર અલ્લલ ટપ્પુ બિરાજે છે, લો વોલ્ટેજ ના પ્રભુ બિરાજે છે, અસલ ઠાકોરજી તો હવેલીમાં બિરાજે છે, કેટલું પણ બોલે, અહીંયાથી સાંભળવું, અહીંયાથી કાઢી નાખવાનું. આ વાત ખોટી છે, સાચી નથી. એમાં જરાય 1% સાચી વાત નથી. ખ્યાલમાં આવ્યો ને? ત્રીજું દૃષ્ટાંત, ચરંતમ વિશ્વ સુહૃદમ વાત્સલ્યા
લોક મંગલમ. આ જે છે આ ભાગવતના ચતુર્થ સ્કંધનું વચન છે. ચતુર્થ સ્કંધે લાલુ ભટ્ટ આજ્ઞા કરે છે. શું આનો અનુવાદ શું છે કે વિશ્વ સુહૃદમ, એટલે ભગવાન કેવા છે? વિશ્વ સુહૃદ છે, એટલે વિશ્વના મિત્ર છે. અને વાત્સલ્યના કારણે, વાત્સલ્યના કારણે સંસારના મંગલ માટે વિચરણ કરે છે. આ એક પાછો સખ્ય ભક્તિનો ત્રીજો ઉદાહરણ લાલુ ભટ્ટજી આપી રહ્યા છે. આનો સરળ દૃષ્ટાંત કયો હોઈ શકે? આને પણ સરળ દૃષ્ટાંતથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. જેવી રીતે ગાય અને એનો વાછરડો, જેવી રીતે ગાય એનો જે વાછરડો છે એને બોલાવતો નથી, પણ પોતે એની પાછળ ભાગે છે. વાછરડો એને બોલાવતો નથી, પણ એ ગાય પોતાના વાછરડા પ્રત્યે એના બોલાવ્યા વગર ભાગે છે, પ્રેમવશ ભાગે છે. એવી રીતે જ ભક્ત જે ભગવાન જે છે ભક્તોનો હિત કરવા માટે એની પાછળ પાછળ ભાગે છે. આ ઉદાહરણ છે. ખ્યાલમાં આવે છે ને બધા ઉદાહરણો? આ સખ્ય ભક્તિના, આને સખ્ય ભક્તિ કહેવાય. લોક સમજે છે કે સખ્ય ભક્તિ એટલે મિત્રતાનો ભાવ. એ ભાવ નથી. આ પારિભાષિક અર્થ નથી. આ પારિભાષિક અર્થ છે. સારાંશ શું છે આ વચનનો? દ્રષ્ટાંત તો મેં આપ્યું તમને. સારાંશ શું આ વચનનો? સારાંશ એ કે સખ્યમાં પ્રેમ એટલું ગહન હોય છે કે કલ્યાણ કરવું એનો સ્વભાવ બની જતું હોય. એટલે કલ્યાણ કરવા માટે ને કેવું ન પડે, એનો સ્વભાવ જ બની જાય. જેને પ્રેમ વિશે સમજવું હોય એ આ વિષયને શાંતિથી સમજે, બરોબર ધ્યાનથી. એ કલ્યાણ કરવું એનો સ્વભાવ બની જતું હોય છે. એનું નામ સુરત, એનું નામ સખ્ય ભક્તિ. ચોથું દૃષ્ટાંત આપી રહ્યા છે. ચોથો દૃષ્ટાંત કયો? દશમ સ્કંધે કુર્વન પરોક્ષ સૌહૃદમ ઇત્યાદૌ અપ્રેરિત હિતકરણસ્ય સુહૃદ ધર્મત્વેન ઉક્તત્વા. એટલે પરોક્ષ સૌહૃદયમ. અહીંયા શું કહેવા માંગી રહ્યા છે? ધ્યાનથી સાંભળો આ વાતને. કે જેને તમે તમારો મિત્ર માની રહ્યા છો, એટલે સુહૃદ માની રહ્યા છો, પ્રિય માની રહ્યા છો, એની અનુપસ્થિતિમાં પણ પરોક્ષે, પરોક્ષે એટલે તમે હાજર નથી, પ્રત્યક્ષ નથી, પરોક્ષ છો, અનુપસ્થિતિ છે એની અનુપસ્થિતિમાં એના પ્રત્યે તમારું સૌહાર્દ એટલે પ્રેમ અને હિત તમારું બન્યું રહે, એનું નામ સખ્ય ભક્તિ. આ જો સખ્યના સખ્ય ભક્તિની કેટલી વેરાયટી લાલુ ભટ્ટજી સમજાવી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું ને? એટલે સખ્યના, જેને તમે પ્રેમ કરી રહ્યા છો એની અનુપસ્થિતિમાં. નહીં તો કોઈ કેવું હોય કે જેને જે ગમતું હોય એની સામે તો બધું જ કરે, પણ એની અનુપસ્થિતિમાં અત્યારે તો એ નથી ને, ચાલો આપણે જે કરવું હોય કરી લઈએ, ના એવું નહીં. તો પછી તમારા પ્રેમમાં 50 છે. એની અનુપસ્થિતિમાં પણ એના વચન, એનો સ્વભાવ,
એની કૃતિ, એના કાર્યો જો તમને સ્ફુરિત થતા હોય તો એનું નામ સખ્ય ભક્તિ કહેવાય. ખ્યાલમાં આવ્યો કે પ્રભુની અનુપસ્થિતિમાં પણ તમે પ્રભુ નથી બિરાજતા, પ્રભુનો અનવસરનો સમય છે. પણ અનવસરના સમયમાં પણ પ્રભુને શું અનુકૂળ રહેશે, શું પ્રતિકૂળ રહેશે, એનો વિચાર તમારા મગજમાં સતત ચાલુ રહે. આપણે આ ન કરવું જોઈએ. સેવામાં તો આપણે સાવધાની રાખીએ, પણ જેને આપણે પ્રેમ કર્યા છે, પ્રેમ કર્યો છે, એનો જે સ્વભાવ છે, એને જે આપણે જે શીખાવ્યું છે, શીખવ્યું છે, એ તદ અનુસાર આપણે ચાલવાનો પ્રયાસ કરીએ. એવી જ રીતે મહાપ્રભુજી દર વખતે આપણી ઉંગળી પકડીને આપણે ચલાવતા નથી. મહાપ્રભુજી પ્રત્યે તમારો સખ્ય ભાવ ક્યારે સિદ્ધ થશે? કે જ્યારે એવો કોઈ અવસર આવે કે જ્યારે તમારા સિદ્ધાંતની પરીક્ષા થતી હોય, ત્યારે તમારે પોતે નિર્ણય લેવાનો, ત્યારે ગુરુ હાજર ન હોય, મહાપ્રભુજી હાજર ન હોય, જેની તમે સત્સંગ કરી રહ્યા છો એ હાજર ન હોય, ત્યારે તમારે નિર્ણય લેવાની વારી આવે. ત્યારે તમારો નિર્ણય શું કરી રહ્યો છે, કયા પક્ષમાં તમારો નિર્ણય જઈ રહ્યો છે, એ જોવાની વાત છે. જો એ પરિસ્થિતિમાં પણ તમે તદ અનુકૂળ નિર્ણય લેવાની સામર્થ્ય રાખતા હો ને, તો તમારું સાચો સખ્ય ભક્તિ છે. મહાપ્રભુજી પ્રત્યે તમારી સખ્ય ભક્તિ છે. એવું નથી કે સખ્ય ભક્તિ કેવલ મિત્ર પ્રત્યે જ પ્રકટ થાય. જેવી રીતે મેં તમને ઉદાહરણ બધા જ બતાવ્યા. ગાય ને વાછરડાનો દૃષ્ટાંત બતાવ્યો, માં અને બચ્ચાનો દૃષ્ટાંત તમને બતાવ્યો, મિત્ર એક મિત્ર બીજા મિત્રનો દૃષ્ટાંત બતાવ્યો. એટલે સખ્ય ભાવની વાત ચાલે છે, મિત્રતાની વાત નથી ચાલતી. આ વાત ધ્યાન રાખજો. ખ્યાલમાં આવ્યો? આનો સરળ દૃષ્ટાંત કયો આ વાતનો? આ ચોથી વાત જે આપણે સમજી અત્યારે, એનો સરળ દ્રષ્ટાંત કયો? આનો સરળ દૃષ્ટાંત એક બહુ સરસ છે કે સાચો મિત્ર કોણ? જો તમને ખબર નથી કે તમે આ સ્ટેપ લેવા જઈ રહ્યા છો, આ સ્ટેપ લેવાની પાછળ તમારી નિંદા થશે, એનો પહેલા આકલન કરી લે અને તમને ટકોર કરે કે આ નહીં કરતો, આ કરવાથી તારું નુકસાન થશે, તારી છબી બગડશે, આવું નહીં કરતો, એ તમારો મિત્ર છે. ખ્યાલમાં આવ્યું ને? અને તમારા કાર્યોને બગડી જવાથી બચાવી લેતો હોય, એ સખ્ય ભાવ છે. એ પાછો કોઈ પણ હોઈ શકે. ફરીથી હું રિમાઇન્ડ કરું છું, રિપીટ કરું છું, એને સીમિત મિત્રતાના સીમિત અર્થમાં નહીં લેતા. પતિ પત્ની હોઈ શકે, ભાઈ બહેન હોઈ શકે, માં અને દીકરો હોઈ શકે. કોઈ પણ રિલેશનમાં સખ્ય ભાવ મેન્ટેન થઈ શકે છે. પ્રભુ અને ભક્ત વચ્ચે પણ આ સખ્ય ભાવ મેન્ટેન થઈ શકે છે. આનો સારાંશ શું? આનું સારાંશ એ કે સાચી ભક્તિ એ છે કે જે ભગવાનના સામે જ નહીં, પ્રત્યુત દરેક સમય બની રહે. પ્રભુના સામે તો તમે બહુ સાચા એક્ટર છો, અને પ્રભુ જયારે બિરાજતા ન હોય, ચાલશે નહીં, લાવવા દો ને, અત્યારે ક્યાં જુએ છે ઠાકોરજી, જોતા નથી ને. પણ એક વાત કહું, આપણે જે કંઈ પણ કામ કરતા હોઈએ એ દ્રષ્ટા છે, એ દ્રષ્ટા છે. દર વખતે આપણને જોઈ રહ્યો છે આપણે શું કરી રહ્યા છીએ, એટલે એને દ્રષ્ટા કહેવાય. કે દીવારો કે ભી કાન હોતા, જેવી રીતે કહેવાય છે ને, એટલે આ સૃષ્ટિનો જે રચયિતા છે એની આંખો બધે ઠેકાણે પસરાયેલી, એ તમને જોતો જ હોય કે તમે શું કરો છો, અને તદનુસારી એ નિર્ણય લેતો હોય. ખ્યાલમાં આવ્યું? તો આ ચોથો આપણે દૃષ્ટાંત જોયો, લાલુ ભટ્ટજી જે આપી રહ્યા છે.
હવે પાંચમો દૃષ્ટાંત. અન્યત્રાપી સખ્યે અપ્રેરિત હિતકરણસ્ય શ્રૂયમાણત્વ. કે બીજા બધા ઠેકાણો ઉપર પણ સખ્ય ભાવમાં પ્રેરણા વગર હિત કરવાની વાત સાંભળવામાં આવે છે. બીજા ઠેકાણે એવું થાય છે. એટલે બીજા ઠેકાણે એટલે કેવલ મિત્રતાના સંદર્ભમાં નહીં, બીજા બધા સ્થળો ઉપર. મિત્ર એને જ કહેવાય કે તમારો હિત વિચારતો હોય, એને મિત્ર કહેવાય. जे हाँ, दंडोत प्रणाम, इसको थोड़ा सा हिंदी में एक्सप्लेन कर दीजिए. कौन सो? यही वाला सख्य मित्रता के अलावा जो है प्रेरणा वाला, सख्य भाव में प्रेरणा. मित्रता के अर्थ में अपन कपिलाबेन हर बात को समझें कि एक मित्र एक दूसरे को करे. मैंने ये कही कि मित्रता के अर्थ में ही आपको नहीं समझना चाहिए, हर संबंध में आपको समझना चाहिए. मित्रता की पहचान क्या है कि आपको प्रेरणा दे, आपके कार्य को, जो आप गलत कर रहे हो आपको करने से रोके. आप जो कार्य कर रहे हो असूल यदि नुकसान होने वाला है तो आपको बचावे कि भाई ये मत करियो, ये करने से तेरा नुकसान होगा. वो आपको सच्चो मित्र है. तो आपको प्रेरणा देते हो, आपको हित विचारतो हो, आपके पीछे भी आपने जो बताया वाकू याद करके वैसा काम करते हो, ये सब सख्य भाव की निशानी है. तो अपने को सख्य भाव सिद्ध हो. वाके पीछे अपन एक है, बाकी बर्ता के पीछे अपन कोई अलग है, तो अपने को सख्य भाव कभी सिद्ध नहीं. आज अपन को क्यों सख्य भाव सिद्ध नहीं हो रहे हो? कारण कि महाप्रभु जी के प्रति अपन उतने वफादार नहीं है. महाप्रभु जी के प्रति यदि अपन वफादार हो ना, तो महाप्रभु जी आज विराज नहीं रहे हैं. लेकिन यदि अपन आज भी यदि महाप्रभु जी के सिखाए हुए सिद्धांत पे यदि चलने का प्रयास करें, तो क्यों महाप्रभु जी अपने को अभयदान नहीं देंगे? देंगे ही ना. लेकिन अपन को चलना नहीं है, अपन को घर में सेवा करनी नहीं है, तैयार दर्शन और मनोरथ में जाना है, पासों तो कुछ होएगा नहीं. अपन वाको पुष्टि भक्ति समझ रहे हैं, दूर दूर तक पुष्टि भक्ति से वाको कोई संबंध नहीं है. कोई करे और अपन देखें, कोई बनावे और अपन वाको चाखें, ये पुष्टि भक्ति है कि प्रावाही की भक्ति है? ये ख्याल है. हाँ जी ये जी बात दंडोत. तो ये बात अपन ने देखी. वाक्य बात देखो, यथा वृष्णीनाम प्रवरो मंत्री कृष्णस्य दयितः सखा. इति वाक्यात् भगवत् सखः श्रीमद् उद्धवो बाल्यमारभ्य सपर्याम कृतवान. નાનબટ્ટી શું કે છે કે ઉદ્ધવજીની સ્વાભાવિક સેવા છે. ઉદ્ધવજી કેવા છે તો કે અહીંયા ભાગવત વર્ણન કરે છે કૃષ્ણસ્ય દયિત સખા. કૃષ્ણના અત્યંત પ્રિય સખા છે, જેમણે બચપનથી બાલ્યમાં આરભ્ય સપર્યામ કૃતવા, એટલે બાળપણથી बिना કોઈની પ્રેરણાએ સેવા ઠાકોરજીની કરી. ઉદ્ધવજી જ્યારે નાના હતા અને ઠાકોરજી જ્યારે નાના હતા ત્યારનો પ્રસંગ ભાગવતમાં વર્ણિત કરવામાં આવે છે. બહુ સરસ પ્રસંગ છે કે ઉદ્ધવજીની બા, ઉદ્ધવજીની માતા એમને ભોજન માટે બોલાવે છે, પણ ત્યારે કૃષ્ણ સેવામાં એટલા તલ્લીન છે કે એમને જવાની ઈચ્છા નથી થતી કે ના મને રમવું છે. એટલે ખેલ ખેલમાં
એમને સેવા કરવાનો શોખ લાગી ગયો. કેવા ભાગ્ય ઉદ્ધવજીના. એટલે ઠાકોરજી ઉદ્ધવજીને પોતાના પ્રિય સખા માને છે કે આ તો મારો દૈત જ સખા છે. અને ઉદ્ધવજી લાગે પણ કૃષ્ણ જેવા. ઉદ્ધવજીની બાહુ પણ પ્રલંબ બાહુ છે, એટલે લાંબી લાંબી બાહુ કૃષ્ણ જેવી. અને જયારે ઠાકોરજીએ ભ્રમર ગીતમાં ઉદ્ધવજી દ્વારા સંદેશ મોકલાયો, ત્યારે ગોપીજનો એક ક્ષણમાં તો આ સમજતી હતી કે આ તો કૃષ્ણ જ છે. આપસમાં એ લોકો વાતો કરતા હતા કે આ કોણ છે, કૃષ્ણ જેવા જ લાગે છે, પણ કૃષ્ણ તો નથી. પછી બીજી ગોપીએ કહ્યું કે ના ના, આ તો કૃષ્ણના સખા છે, ઉદ્ધવજી લાગી રહ્યા છે. ખ્યાલ આવ્યો? તો એ વાત અહીંયા સમજાવવામાં આવી રહી છે કે ઉદ્ધવજી જે છે કૃષ્ણના બાલ્યપનના સખા છે. એટલે એનો સરળ દૃષ્ટાંત કયો હોઈ શકે? આનો સરળ દૃષ્ટાંત દેખો, આવી રીતે આપણે વિચારી શકીએ. એક નાનું બાળક હોય જે પોતાના પિતાના કાર્યમાં હેલ્પ કરે છે, મદદ કરે છે, વિચાર્યા વગર કે એને કોઈ ઇનામ મળશે. એ જે છે ને, એ સખ્ય ભાવ છે. કે પોતાના પિતાને પોતાનું ગણે છે અને એના કાર્યમાં મદદ કરે છે કે ના, હું તમને કરાવી દઉં, તમને બહુ મોડું થતું હશે, ચલો હું કરાવું. આ જે ભાવ છે ને, આ બધા સખ્ય ભાવ છે. આ શા માટે લાલુ ભટ્ટજી આપને શીખવી રહ્યા છે? કરકે આપણને એવો ભાવ પ્રભુ સેવામાં પ્રકટ થાય. પ્રેમ કરવો ને તો આવી રીતે કરવું જોઈએ. એ લાલુ ભટ્ટજી આપણને શીખવાડે છે કે આવી રીતે આપણને પ્રેમ કરવો જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? તો આનો સારાંશ શું? આનો સારાંશ એ કે ભક્તિ જ્યારે સંસ્કાર બની જાય તબ પ્રેરિત કરવાની આવશ્યકતા ખતમ થઈ જાય છે. ભક્તિ જ્યારે સંસ્કાર બની જાય ત્યારે પ્રેરણા ના આપવી પડે. તમારા ખૂનમાં ભક્તિ આવી. ખ્યાલમાં આવ્યું ને? એ એનું છે. એટલે લાલુ ભટ્ટજી શું આજ્ઞા કરે છે કે તસ્યામ એ મેં બતાવ્યું તમને, તસ્યામ વાળું. તસ્યામ દશાયામ ઇતર પ્રેરણા અસંભવાત અપ્રેરિતૈવ સપર્યામ કૃતવાન ઇતિ કેય. એટલે લાલુ ભટ્ટજી શું સમજાવી રહ્યા છે કે તસ્યામ દશાયામ, જ્યારે ઉદ્ધવજી નાના હતા, બાલક હતા, એમને કોણ પ્રેરણા આપતું હશે? બાળકને કોણ પ્રેરણા આપે? એ પોતાની મેળે જ. અપ્રેરણા તસ્યામ દશામાં ઇતર પ્રેરણા અસંભવાત. કોઈ પ્રેરણા બીજો કરે એ પોસિબલ નથી. એટલે અપ્રેરિત એવા, પ્રેરણા કર્યા વગર જ સપર્યામ કૃતવાન. સપર્યામ એટલે પરિચર્યા ઉદ્ધવજીએ કરી છે, આ જાણવું જોઈએ. ખ્યાલમાં? એટલે જ મેં આ તમને બાપ અને દીકરાનું દૃષ્ટાંત આપ્યું. એનાથી મને ક્લિક થયું કે હા, આ દૃષ્ટાંત બરોબર અહીંયા લાગશે. સરળ દૃષ્ટાંત. બરોબર? અને આ જુઓ, જે મેં તમને પ્રસંગ બતાવ્યો હતો કે યહ પંચહાયનો માત્રા પ્રાતરાશાય યાચિત તનૈચ્છત દ્રચયન યસ્ય સર્પ સપર્યા બાલ લીલે ઇતિ ઉદ્ધવ પ્રશંસક તૃતીય સ્કંધ વાક્ય. આ વાક્યમાં 5 વર્ષની આયુમાં
ઉદ્ધવજીને જે પોતાની બાએ નાસ્તા માટે બોલાવ્યો તેમને ના પાડી દીધી. મેં તમને કહ્યું ને, એ ઉદાહરણ અહીંયા લાલુ ભટ્ટી આપી રહ્યા છે. કારણ કે ખેલ ખેલમાં ભગવાનની સેવામાં એ મગ્ન હતા. ખ્યાલમાં આવ્યું? આનો સરળ દૃષ્ટાંત કયો હોઈ શકે કે જ્યારે રમવામાં તમે એટલા મશગુલ થઈ જાઓ કે તમને ભૂખ પ્યાસ ન લાગે. તમને જે કાર્ય કરવાનું ગમતું હોય એમાં તમને ભૂખ પ્યાસ લાગે જ ખરી? ના લાગે. બસ એ સખ્ય ભક્તિનો બેસ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા ઉદ્ધવજી જે છે સેવારૂપી ખેલમાં મગન હતા. આમાં સારાંશ શું લેવાનું, સમજવાનું શું આ દ્રષ્ટાંતથી? તો જો સમજવાનું એ કે સખ્ય ભક્તિમાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે સખ્ય ભક્તિમાં સેવા બોજ નથી, બલકે પરમ આનંદ છે. ખ્યાલમાં આવ્યું ને? સેવા બોજ નથી, પરમ આનંદ છે. એટલે આ જે વ્યવહાર તમે સેવા કરી રહ્યા છો એના બદલમાં તમે કોઈ ડિમાન્ડ નથી કરતા. જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ એના બદલામાં આપણને કંઈક વસ્તુની કામના હોય તો આપણને એ બોજ લાગે. જે આપણે નોકરીમાં જતા હોઈએ અને આપણો બોસ આપણને વધારે કામ આપી દે તો આનંદ આવે ખરો? ન આવે. બસ એવી જ રીતે, કારણ કે બોજ છે એટલે આનંદ નથી આવતો. અહીંયા જેને આપણે પ્રેમ કરતા હોઈએ ને, કેટલું પણ આપણને કે આપણે કંટાળો જ નહીં આવે, આનંદ આવે. બસ એ અહીંયા એનો સારાંશ છે. ખ્યાલ આવ્યું તમને? હવે બીજો દ્રષ્ટાંત અહીંયા આપી રહ્યા છે લાલુ ભટ્ટજી. દ્રષ્ટવા તપે વ્રજપશૂન સહરામ ગોપૈઃ સંચારયંતમ અનુવેણુમ ઉદીરયંતમ. આ જુઓ, વેણુ ગીતના શ્લોક છે. આ બહુ સરસ શ્લોક છે. આ ધૂપમાં આતપ, આતપ એટલે ધૂપ. દ્રષ્ટવા તપે વ્રજપશૂન સહરામ ગોપૈઃ એટલે ધૂપમાં જ્યારે બલરામ અને કૃષ્ણ પોતાના ગ્વાલ બાલો સાથે ગાયોને ચરાવતા, બાંસુરી વગાડતા પધારે છે, ત્યારે એ દૃશ્ય જોઈને પ્રેમ પ્રવૃદ્ધ ઉદિત કુસુમાવલિભિઃ સખુર્વઘાત સૌપશાંબુદ આતપત્રમ. જુઓ, આતપ એટલે ધૂપ અને આતપત્ર એટલે છત્રી. ધૂપથી જે તમને બચાવતી હોય એને આતપત્ર કહેવાય. જેવી રીતે આપણે ત્યાં એક પદ આવે છે ને કે હો ચરણાત પત્ર કી છૈયા, હું ચરણ રૂપી છત્રીની છાવમાં બેઠો છું. બધા આવી રીતે નથી કહેતા. બધા કેવી રીતે ગાય છે? હું ચરણાટ પત્રિકી છૈયા. એ ચરણાટ થોડી કહેવા માંગે છે. અહીંયા પદ રચનાકાર કહેવા માંગે છે કે હું ચરણાત પત્ર, હું ચરણ રૂપી આતાપત્ર, આતાપત્ર એટલે છત્રી, ચરણ રૂપી છત્રીની છાહમાં બેઠો છું. એમ કીર્તન રચનાકાર, પદ રચનાકાર કહેવા માંગે છે. એવી રીતે જ્યારે અહીંયા ધૂપમાં
કૃષ્ણ અને કૃષ્ણના સખાઓને ધૂપમાં ચાલતા જ્યારે ગિરિરાજજી જોઈ રહ્યા, બાદલ જોવે છે, તો બાદલ જે છે આતાપત્ર બની જાય છે, એટલે છાતું બની જાય, એટલે છાયા કરી દે ઠાકોરજી ઉપર કે તમને બહુ ધૂપ લાગી રહી છે, ચાલો હું છાયા કરી દઉં. આ શું છે? સખ્ય ભાવ છે. કેટલું સરસ બતાવે છે અહીંયા. એટલે કે ભગવાનને ધૂપ ના લાગે. ઠાકોરજી બોલાવ્યો તો બાદલને? નહોતો બોલાવ્યો. અપ્રેરિત પ્રિય કર્ણ. ઠાકોરજીએ બાદલને નથી બોલાવ્યો ભાઈ સાહેબ, પોતાની મેળે બાદલ આવ્યો છે. શા માટે બાદલ આવ્યો? કે બાદલને પ્રભુથી પ્રેમ છે. બાદલને પ્રભુથી પ્રેમ છે, એટલા માટે બાદલ આવ્યો છે. સરળ દ્રષ્ટાંત એનો કયો? કે જેને તમે પ્રેમ કરી રહ્યા છો, એવા તમારા એ વ્યક્તિને તમે ધૂપમાં ચાલતા જોઈને તરત જ તમારા તમે છાતો એના ઉપર કરી દો. આ સખ્ય ભક્તિ. એની કહેવાની તમે વાટ નહીં જુઓ કે ના તો એ તારી પાસે છાતો છે કે નહીં, એને પૂછવાની તમારી ગરજ ના હોય. તમે પોતાની મેળે છાતો કાઢીને એને છાયા આપી દો. એનું નામ સખ્ય ભક્તિ. ઠાકોરજી તમને ઠાકોરજીના કહ્યા વગર, ઠાકોરજીના જતાયા વગર જો તમે એમની તકલીફનો અનુભવ કરીને એના હિતમાં જો કાર્ય કરો, એનું નામ સખ્ય ભક્તિ. ખ્યાલમાં આવ્યું ને? 11મું, कराविव शरीरस्य नेत्रयोः इव पक्ष्मणि अप्रेरित प्रिय कुर्यात् तन्मित्रं मित्रमुच्यते इति लोकन्यायाच्च. સખ્ય ભક્તિનો સૌથી વધારે ફેમસ દ્રષ્ટાંત આ છે. જેવી રીતે અહીંયા ઉપમા આપવામાં આવી રહી છે કે શરીરની રક્ષા માટે હાથ પોતાની મેળે ઉઠી જાય છે કે નહીં? તમને કોઈ મારવા આવે તો તરત જ હાથ ઉઠી જાય છે કે નહીં? હાથને કહેવાની ગરજ પડે? અને આંખોની રક્ષા માટે નેત્રયો એવો પક્ષમણી. પક્ષમણી એટલે પલકો. એને શું કહો? પલકને શું કહેવાય? પલક જ કહેવાય ને ગુજરાતીમાં? પાપણ. 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 પાપણ સોરી. જે પાપણ હોય વગર વિચાર્યા વગર ઝપકી જાય છે, એમ અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે. તમને કાંઈ પણ તકલીફ આંખમાં પાસે આવે તો આંખ તરત જ પાપણ તમારી બંધ થઈ જાય, આંખો મીચાઈ જતી. એવી જ રીતે કયા વગર જો તમારે પ્રિયનો હિત કરો તમે, એ જ મિત્ર છે સાચો. એનો દૃષ્ટાંત શું હોઈ શકે? તમારી આંખમાં કોઈ તણકો ઉડીને આવ્યો તો તમારા દિમાગને સોચવું પડે, વિચારવું પડે? એ તો બહુ લેટ થઈ જાય એટલી વારમાં. તો જો તમને વિચારવું પડતું હોય તો તરત જ આંખો મીચાઈ જાય. ખ્યાલમાં આવ્યું? આનું સારાંશ બહુ મજેદાર છે. આનું સારાંશ શું? આનું સારાંશ એ કે સખ્ય ભક્તિ જે છે
રિફ્લેક્સ એક્શન. રિફ્લેક્સ એક્શન એટલે સ્વતઃ ક્રિયા, એની જેમ હોવી જોઈએ. એટલે આપણામાં ઓટોનોમસ સિસ્ટમ છે, એને કહેવાની જરૂર ન પડે. આપણે કઈ શરીરની કેટલી બધી ક્રિયાઓ એવી હોય કે જેને આપણે કોઈ કહેતું નથી, આપણે પોતાની મેળે કરતા હોઈએ, રિફ્લેક્સ એક્શનની સ્ટાઇલ. એનું નામ શક્ય ભક્તિ. જે રિફ્લેક્સ એંગલના રૂપે કામ કરતી હોય એનું નામ શક્ય ભક્તિ. એને ઓળખવાની આ બધી ઓળખાણો છે શક્ય ભક્તિને. આવી રીતે તમે ઓળખી શકો. આનો આખો હું ચાર્ટ બનાવીને ગ્રુપમાં મોકલીશ. મેં બનાવ્યો છે મારી રીતે ચાર્ટ. જો તમને જોતો હોય તો મોકલાવો, નહીં તો વાંધો નહીં. જે ડાલ આનો દીજીએગા. જે જોઈએ છે મોકલજો. हाँ डाल देंगे. પણ એ મારો ચાર્ટ હિન્દીમાં છે, ગુજરાતીમાં નથી. जे मैं हिंदीમાં वही મેં बोलने वाली थी. જે જે अच्छा, મોકલો ओके. સમજ પડે છે હા कपिलाबेन बहुत खुश हो गए हिंदी में. हाँ मैं चलो. तो बहुत खुश हो गई. मैं बोलने ही वाली थी दीदी. बहन हमको भी समझ में आती है हिंदी हाँ क्या अच्छा अच्छा, आती है तो बहुत बढ़िया है. तो ये है आपको. हाँ, कहाँ गया? हाँ, इधर भी. હવે शक्तिग्रह व्याकरण उपमान कोश आप्तवाक्याद व्यवहारतश्च इति अनेन व्यवहारतोपि शक्तिग्रह स्वीकारात्. એટલે વ્યાકરણ, ઉપમાન, કોશ, આપ્તવાક્ય અને વ્યવહારથી શબ્દની શક્તિનો અર્થ ગ્રહણ થાય છે. કોઈ પણ શબ્દનો અર્થ કેવી રીતે તમે ગ્રહણ કરો, એનો જે વ્યાકરણિક અર્થ શું છે, નંબર 1 એ. બીજો ઉપમાન. હવે આજની ક્લાસમાં હું તમને ઉપમાન નહીં સમજાવું, પછી બહુ મોડું થઈ જશે. આ પ્રમાણના 8 પ્રકારના પ્રમાણ છે, એમાં એક પ્રમાણ ઉપમાન પ્રમાણ છે. તમને જોઈતું હશે તો નેક્સ્ટ ક્લાસમાં હું બધા પ્રમાણો તમને સમજાવીશ કે કેટલા બધા જાતના हाँ પ્રમાણો जी આપણે जी. ત્યાં हाँ जी जी सब. વપરાય છે. હા જે આવતા હા. ક્લાસમાં એટલું સમજાવજો હા, નેક્સ્ટ ક્લાસમાં સમજાવીશ. આજે તો સમય થઈ ગયો, પણ નેક્સ્ટ ક્લાસમાં હું ચોક્કસ તમને પ્રમાણના વિષયમાં સમજાવીશ. તો વ્યાકરણ, ઉપમાન, કોશ એટલે ડિક્શનરી, આપ્તવાક્ય. આપ્તવાક્ય એટલે મોટા જણા, એટલે મોટા લોકોએ એનો અર્થ કેવી રીતે નિર્ધારિત કર્યો છે એ રીતથી એનો અર્થ થાય. અને વ્યવહારથી શબ્દની શક્તિનો અર્થગ્રહ થાય. શબ્દની શક્તિ આટલા બધા ઉપર નિર્ભર હોય છે. એટલે શબ્દનો અર્થ જો તમારે વિચારવો હોય ને તો એવી રીતે નહીં કે ખાલી વ્યાકરણથી તમે એ શબ્દનો અર્થ સમજી લીધો. જેવી રીતે કમલ શબ્દનો અર્થ જે છે, એ કમલ એટલે તમને કહો કે જે કીચડમાં ઉગતો હોય. પંકે ને જાય છે. જેવી રીતે પંકજ શબ્દનો અર્થ કમલ છે, તમને કેવી રીતના ખબર પડી? કોષથી ખબર પડી. ગ્રામરમાં લખ્યું છે એટલે એનો વ્યાકરણ આવું છે કે પંકે ન જાય તે. પંક એટલે કીચડ. કીચડથી જે પેદા થતો હોય એનું નામ કમલ. અરે તો કોષથી અર્થે વ્યવહારમાં ખાલી કમલ જ ઉત્પન્ન થાય છે કે કીચડથી ઘણી બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે? એ બધા કમલ છે કે પંકજ શબ્દ છે કે નહીં? પંકજ શબ્દથી એ બધું લેવાનું કે નહીં લેવાનું? તો આ બધું જે નિર્ભર કરે છે ને, ઘણા બધા
પ્રમાણો ઉપર નિર્ભર કરે છે. કોઈ પણ એટલે સખ્ય ભક્તિનો અર્થ કેવલ મિત્રતા લેવું એ તમારી સમજ છે, પણ વાસ્તવમાં મોટા લોકોએ જેવી રીતે સખ્ય ભક્તિને પ્રોડ્યુસ કરી, સખ્ય ભક્તિનો ઇન્ટરપ્રિટેશન કર્યું છે, એ હિસાબથી સખ્ય ભક્તિનો અર્થ નિર્ધારિત કરવાનો, પોતાની બુદ્ધિથી નહીં. એમ લાલુ ભટ્ટજી અહીંયા કહેવા માંગી રહ્યા છે કે અર્થની જે નિશ્ચિતતા છે એ એવી રીતે તમારે સ્વીકાર કરવી પડે. કારણ કે શ્રીધર સ્વામીનો સખ્યમ વિશ્વાસાદો ઇતિ ઉક્તવા આદિ શબ્દેન અસ્મદુક્તાર્થમેવ સંગ્રહુ. એટલે શ્રીધર સ્વામીએ પણ સખ્યનો અર્થ વિશ્વાસ છે એમ કહ્યું છે. એવું કહીને આદિ શબ્દથી અમે જેટલા અર્થ અહીંયા બતાવ્યા છે ને એ બધા અર્થ શ્રીધર સ્વામીએ પણ સંકલિત કર્યા છે. એટલે અમારી બતાવેલી રાઈટ છે. શ્રીધર સ્વામી જે છે ને એ તદીહ. હવે તમે સખ્ય ભાવ સમજી ગયા તો હવે અહીંયા લાલુ ભટ્ટજી આગળ સમજાવે છે કે ભગવાન મૂર્તિ સેવમાનેન ક્રિયમાણાः તત્તદ દેશ કાલાનુકૂલ ઉપચારાः તુલુક તૂલ કંચુક ચંદન લેપન પ્રભૃતયોઃ. એટલે શું કહેવા માંગે છે કે અહીંયા ભગવાનની સેવા કરવા વાળો જે ભક્ત છે એ ભક્ત કેવી રીતે સેવા કરે છે પ્રભુની, કે દેશ અને કાળના અનુકૂળ ઉપચાર કરે છે. જેવી રીતે રૂઈદાર જે વસ્ત્ર હોય એ શીતકાળમાં પ્રભુને ધરાવતો હોય અને ચંદનનો લેપ ઉષ્ણકાળમાં ઠાકોરજીને સમર્પિત કરતો હોય. આને સખ્ય ભાવ કહેવાય. જો તમે શીતકાળમાં પણ ચંદન ઠાકોરજીને સમર્પિત કરો તો તમારામાં સખ્ય ભાવ નથી. કિતાબમાં લખ્યું છે ને, જો એક વાત કહું કે જો હિમાલયમાં રહેતો હોય અને અક્ષય તૃતીયાનો દિવસ આવે તો ઠાકોરજીને ચંદન સમર્પવું કે નહીં? અરે ન સમર્પવું યાર. ત્યાં ચંદન સમર્પવાને આમ જ ઠાકોરજીની હાલત ખરાબ હશે. ત્યાં તમે ચંદન કેવી રીતે સમર્પિત કરશો? સમર્પિત કરવાનું, ત્યાં ચંદન સમર્પિત કરવાનું ન હોય. તો માલયા દૈત ગંધ તુલસ્યા ઇત્યાદિ વાક્ય સિદ્ધા તુલસી આદિશ્ચ ભગવત પ્રિયા રૂપા ભૂતા. દંડવત પ્રણામ. હા, બોલો. આજે અક્ષય તૃતીયા છે, અમારે તો અહીંયા ઠંડુ છે, તો પછી પ્રભુને તો સમર્પાય જ નહીં ને, તો પછી ડબ્બીમાં ગોટી કરીને મુકાય. હા, મુકાય. કારણ કે અમારે આજે સમર્પાય નહીં, ઠંડુ છે અમારે તો અહીંયા. ના ના, ડબ્બીમાં મૂકી શકો, ભાવ કરી શકો. હા, જય જય શ્રી દંડવત પ્રણામ. તો માલા અને પ્રિય સુગંધ વાળી જે તુલસી છે ઇત્યાદિ વચનોથી સિદ્ધ થાય છે કે તુલસી આદિ જે વસ્તુઓ છે એ ભગવાનને, જે ભગવાનને પ્રિય હોય ને એવી વસ્તુ તમારે ઠાકોરજીને સમર્પિત કરવી જોઈએ. સિદ્ધા તુલસી આદિશ્ચ ભગવત પ્રિયા રૂપા ભૂત્યા. જે ભગવાનને પ્રિય હોય ને એવી વસ્તુ ઠાકોરજીને સમર્પિત કરીએ. એટલા માટે આપણે સેવામાં ખાસ તુલસી દળ સમર્પિત કરીએ, કારણ કે તુલસી ઠાકોરજીને અત્યંત પ્રિય છે. એટલા માટે ખ્યાલમાં આવ્યો. અને તુલસી જે છે પૂજન રૂપ છે, અને પૂજન જે છે સવારમાં થાય એટલે આપણે રાજભોગમાં તુલસી સમર્પિત કરીએ. શયનમાં આપણે તુલસી સમર્પિત નથી કરતા, કારણ કે સાંજની પૂજાનો ક્રમ શાસ્ત્રમાં નથી. એટલે સાંજના આપણે યશોદો સંગ લાલિતના ભાવથી સેવા કરીએ એટલે ત્યારે તુલસી સમર્પિત કરવામાં નથી આવતી. ખ્યાલમાં આવ્યું ને? એટલે અપ્રેરિતત્વમ તુ વિધાયક વચન વિષયત્વ અભાવ. શું કહેવા માંગે છે લાલુ ભટ્ટજી? કે અહીંયા જે અપ્રેરિતત્વ છે એટલે પ્રેરણા વગર જે કાર્ય કરવું
એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે એ બધા કાર્યો કેવલ જે તમે કરી રહ્યા છો એ બધા શાસ્ત્ર આદેશના વિષય ન હોય. કેવલ આજ્ઞા માનીને તમે જો કરતા હો ને તો એ વિધિ વચન છે. તમે જ્યારે સ્વયં પ્રીતિથી જ્યારે કોઈ કાર્ય ઠાકોરજી માટે કરી રહ્યા છો એનું નામ સખ્ય ભાવ, એનું નામ ભક્તિ. કાર્ય તો તમે કરો છો પણ તમારા હૃદયમાં પ્રીતિ નથી તો એ પૂજા છે, સેવા નથી. પૂજા અને સેવા ભક્તિમાં ડિફરન્સ આ છે કે પૂજા જે છે એ આદરના ભાવથી કરવામાં આવે છે, ભક્તિ પ્રેમના ભાવથી કરવામાં આવે છે. પૂજામાં મહાત્મ્યની પ્રધાનતા છે, ભક્તિમાં સ્નેહની પ્રધાનતા છે. ખ્યાલમાં આવ્યું ને? તો આ બધા વચનો આપણે યાદ રાખવાના છે. તથા સતી મંત્રાદિભી એવ ઉપચારા વિધેયા ઇતિ આગ્રહો ન રક્ષણી. એટલે સેવા કેવલ તમે મંત્ર દ્વારા જ કરી શકો છો એવો આગ્રહ નહીં રાખવાનો. જે લોકો સ્નાન યાત્રાના દિવસે ઠાકોરજીને મંત્ર બોલીને ઠાકોરજીને સ્નાન કરાવી શકતા ન હોય, વગર મંત્રે પણ ઠાકોરજીને જો સ્નાન કરાવો તો તમને એ જ ફળ મળવાનું. ખ્યાલમાં આવ્યું ને? જો તમને મંત્રો ન આવડતા હોય તો આપણે ત્યાં ભાવ પ્રધાન જ છે. જો કે તમારે મંત્ર સહિત કરવું જોઈએ, શાસ્ત્ર વચન છે. પ્રયાસ કરો છતાં પણ ન થતું હોય તો એનો કોઈ અફસોસ ન રાખ. મંત્રહીન ક્રિયા પણ તમે કરી શકો છો, ઠાકોરજી ચોક્કસ સ્વીકારે છે. ખ્યાલમાં આવ્યું ને તમને? તો મારા ખ્યાલથી આ સખ્ય ભક્તિનો આખો વિવેચન થઈ ગયો. હવે એક ભક્તિ બાકી છે, આત્મનિવેદન ભક્તિ બાકી છે. એ આવતા ક્લાસમાં કરીશું અને આવતા ક્લાસમાં આપણે એનો ખુલાસો કરીશ. આજે અહીંયા જ રાખીએ. કંઈ પૂછવું હોય તો પૂછી શકો. જે શ્રી દંડવત સોરી. નહીં. હા, આ બોલો. લાલુ ભટ્ટજીનો જે ગ્રંથ છે ને, તો લાલુ ભટ્ટજી બ્લાઇન્ડ હતા ને, અને એમને કંઈક હાથ ફેરવ્યો ને બધું વિદ્યા આવી ગઈ હતી, એવું હતું? જે શ્રી હે? પર હાથ શું લગાવ્યો અને વિદ્યા આવી ગઈ હતી, એવું હતું? લાલુ ભટ્ટજી વિશે બે થોડું કહો ને, જે શ્રી. ના ના, એવું નહોતું. એવું નહોતું. કોણે કહ્યું તમને? અરે અહીંયા આગળ કાલે વાગેશ બાબા પધાર્યા હતા ને, તો પછી બાજુમાં તો એમને મેં પૂછ્યું હતું કે અવિદ્યાનું શું, તો મને કઈ સમજાવ્યું નહીં, પણ કે લાલુ ભટ્ટજીને કે હાથ ફેરવ્યો અને વિદ્યા આવી ગઈ, તો મેં કીધું આવું મેં ક્યાંય સાંભળ્યું નથી, એટલે મેં પૂછ્યું જે શ્રી આપને. આવું કઈ નથી હો, ખોટી વાત એજ છે. એજ હાથ ફેરવાથી કઈ થતું હવે? બધી ખોટી વાતો છે આ બધી. સોરી. હા હા, સંધ્યાબેન. હા, જે આપે શું કીધું, હા, મને બરાબર સંભળાયું નહોતું. આપે શું કીધું કે સાંજનો જે પૂજા જે પ્રકાર છે એ પૂજા પ્રકાર કહેવાય, એમ કે એ શાસ્ત્ર વર્ણિત એવું કઈ કીધું આપે? એ સમજાયું નહીં બરાબર મને. હું એમ કહેવા માંગતો હતો કે સાંજના તુલસી સમર્પિત કરવામાં નથી આવતી. એનું કારણ શું? કે પૂજનનો ક્રમનો વિધાન શાસ્ત્રમાં સવારનો મળે છે. સંધ્યાકાળમાં પૂજન નિષિદ્ધ છે. પૂજનનો ક્રમ સાંજનો નથી હોતો, સવારનો હોય છે. એટલે તુલસી પૂજન, તુલસી સમર્પણ બી પણ સવારે જ કરવાનું હોય છે. એ તો આપણે નંદાલયના ભાવથી ઠાકોરજીની સેવા કરીએ છીએ, એટલે આપણે સાંજની સેવા પણ કરીએ છીએ, પણ તુલસી સમર્પિત નથી કરતા. પણ બરાબર છે. જ્યારે સાંજની સેવાનો કોઈ ક્રમ એવો હોય કે જેમાં સાંજની સેવાનો વૈદિક ઉત્સવ, જેવી રીતે નરસિંહ જયંતિ હમણાં આવશે, તો નરસિંહ જયંતિના દિવસે ઠાકોર નરસિંહનો પ્રાગટ્ય સંધ્યાકાળમાં થયું છે. તો જ્યારે અવતાર પછી ઠાકોરજીના પંચામૃત સ્નાન પછી જ્યારે ઉત્સવ ભોગ આવે તો ઉત્સવ ભોગમાં તુલસી તો અનિવાર્ય છે. તેમાં સાંજના ક્રમમાં તુલસીનો વિધાન મળે છે, પણ નિત્યના ક્રમમાં તુલસી સાંજના નથી આવતી, એમ કેવું.
બરાબર. એટલે દરેક ઉત્સવ ભોગમાં તુલસી સમર્પણ હા, આપણે તો રાજભોગમાં રાજભોગમાં જ તુલસી કરતા આવે, હોઈએ છીએ. શયન હા, ભોગમાં નહીં. રાજભોગમાં પણ ઉત્સવ ભોગમાં હાવ આપે કીધું ને હમણાં રાજભોગમાં તો ખરું, ઉત્સવ પણ પછી ભોગમાં ઉત્સવ ભોગમાં ઉત્સવ ભોગમાં તો આવે જ છે, પણ ઉત્સવ ભોગમાં પણ સાંજના ક્રમમાં વૈદિક ઉત્સવ હોય ને તો તુલસી આવે. હા, ઓકે, વૈદિક ઉત્સવ યા હોવો યા યા. જોઈએ. બરાબર. બરોબર. હા જી, દંડવત પ્રણામ. હા, અચ્છા. પ્રજા આશ્રયનો પદ કરીએ. દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણન કે साधन और नहीं आकली में, जासो हो या निवेरो, सूर कहाँ कहे विविधयाधरो, बिना मोल को चेरो भरोसो, जड़ीन चरणन के। દંડવત પ્રણામ જયશ્રી. हाँ, जय जय દંડવત પ્રણામ, दंडवत જય જય. प्रणाम। वल्लभाधीश की जय हो।